સતત ઉછાળો આવી રહ્યો છે। એક્ટિવ કેસોની સંખ્યા 7,000ને પાર પહોંચી ગઈ છે। કોરોનાના કુલ 15,684 અને એક્ટિવ કેસ 7,121 છે। સૌથી વધુ એક્ટિવ કેસ કેરળમાં, જેની સંખ્યા 2,223 સુધી પહોંચી ગઈ છે। ગુજરાતમાં 1,223 પર પહોંચી છે કોરોના એક્ટિવ કેસોની સંખ્યા। તો દિલ્હીમાં 757, મહારાષ્ટ્રમાં 615 એક્ટિવ કેસ છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 6 લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે। કોરોનાના વધતા કેસ વચ્ચે મહત્વનો નિર્ણય કરાયો છે। વડાપ્રધાનને મળતા પહેલા આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે। આરટી-પીસીઆર ટેસ્ટ બાદ જ પીએમ મોદી સાથે મુલાકાત કરી શકાશે। પીએમ મોદી સાથે એક મંચ કે રેલીમાં સામેલ થતા પહેલા કરાવવો પડશે આ ટેસ્ટ। પીએમ મોદી સિનિયર સિટીઝનની કેટેગરીમાં હોય, આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કોરોનાના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે અને કોરોનાના વધતા કેસો વચ્ચે મહત્વનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। વડાપ્રધાનને મળતા પહેલા આરટી-પીસીઆર ટેસ્ટ કરવો ફરજિયાત કરવામાં આવ્યો છે। દેશમાં કોરોનાના કેસમાં સતતથી વધારો આવી રહ્યો છે। એક્ટિવ કેસની સંખ્યા 7,000ને પાર પહોંચી ગઈ છે। કોરોનાના કુલ કેસ 15,684 અને એક્ટિવ કેસ 7,121 સુધી પહોંચી ગયા છે। સૌથી વધારે એક્ટિવ કેસ કેરળમાં નોંધાયા છે, જેની સંખ્યા 2,223 સુધી પહોંચી ગઈ છે। ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહીંયા 1,223 પર પહોંચી છે એક્ટિવ કેસની સંખ્યા। તો દિલ્હીમાં 757 કેસ છે, મહારાષ્ટ્રમાં પણ 615 એક્ટિવ કેસ।